આખા વર્લ્ડમાં ભારત છે બીજા નંબર ઉપર છે ડાયાબિટીસના દર્દીઓમાં. એમ? હા. ડાયાબિટીસ છે એ થઈ ગયા પછી એને મટાડી નથી શકાતું, પણ એને અટકાવી શકાય છે. ઓકે. ડાયાબિટીસની સાથે સારું મસ્ત જીવન જીવી શકાય. ડાયાબિટીસ જ્યારે શરીરમાં આવે છે ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. એ જ ડાયાબિટીસ જ્યારે જીભમાં, શબ્દોમાં, ભાષાની અંદર આવે છે ને ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જતા હોય છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે. આ ડે નિમિત્તે વિશેષ પ્રકારની વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે ડૉક્ટર ચિરાગ અઘારા જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે સર. નમસ્કાર. મને લાગે આ ડાયાબિટીસના નિદાનમાં તમારે ઘણા વર્ષ થઈ ગયા કા? હા, મારે ડાયાબિટીસની પ્રેક્ટિસને મોરબીમાં 10 વર્ષ થઈ ગયા. આ 10 વર્ષનો તમારો અંદાજ શું કહે કે ઓલ ઓવર વધતું જાય છે, ઘટતું જાય છે, શું થાય છે? જ્યારે મેં પ્રેક્ટિસ ચાલુ કરી હતી 2014માં, ત્યારે જે 40 વર્ષ કે 35 વર્ષ ઉપરના જે લોકો આવતા એમાં અમે સસ્પેક્ટ કરતા કે આને ડાયાબિટીસ હોઈ શકે. અત્યારે 10 વર્ષ પછી પરિસ્થિતિ એવી છે કે 20 વર્ષના આવે છે તો એના પણ ડાયાબિટીસ હોઈ શકે છે. આમ બેઝિકલી ડાયાબિટીસ એટલે શું? ડાયાબિટીસ એટલે લોહીમાં જે સાકર, ખાંડ એનું પ્રમાણ નોર્મલ કરતાં વધારે. સામાન્ય માણસમાં એ પ્રમાણ છે જમ્યા પછીનું 140 કરતાં ઓછું હોય. ઓકે. 140 કરતાં વધારે આવે તો એને પ્રી ડાયાબિટીસ કહેવાય, 200 ની વચ્ચે. 200 કરતાં વધારે આવે તો એને આપણે ડાયાબિટીસ થયું એવું કહેવાય. ઓકે. અગાઉ જે તમે વાત કરી કે 20 વર્ષના પણ બતાવવા માટે આવે છે ને એને ડાયાબિટીસ નીકળે છે, તો આમ કઈ એજમાં ડાયાબિટીસ આવે છે અને કઈ એજ સુધી રહેતું હોય શું કાંઈ? હવે ડાયાબિટીસના મુખ્ય 3 પ્રકાર છે. એમાં ટાઈપ 1 ડાયાબિટીસ છે જે સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે. બાળકો એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના હોય, એમાં 1 વર્ષના હોય એની પણ થઈ શકે, 5 વર્ષના હોય એની થઈ શકે, 17 વર્ષે થઈ શકે. ઓકે. આ ડાયાબિટીસ થવાનું કારણ એમના શરીરમાં ઇન્સ્યુલિન બિલકુલ બનતું નથી હોતું. એટલે એની સારવાર માટે આપણે બહારથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન જ આપવા પડે. બીજું ડાયાબિટીસ જે મોટી ઉંમરે એટલે કે હવે 20 વર્ષે થાય છે, પણ પહેલા 30-35 વર્ષે જે ડાયાબિટીસ થતું, એ ડાયાબિટીસ થવાનું કારણ આપણા શરીરમાં જે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બને છે, ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ, એની ઓછી કામગીરી અથવા તો એનું ઓછું પ્રમાણ જે ડાયાબિટીસ થવા માટે મુખ્ય જવાબદાર છે. હવે એની સારવાર માટે આપણે મોઢેથી લેવાની ગોળીઓ, ખોરાકમાં પરેજી, કસરત અને અમુક કિસ્સાઓમાં ઇન્સ્યુલિન દ્વારા એની સારવાર કરવામાં આવે છે. ત્રીજો પ્રકાર સગર્ભાવસ્થા દરમિયાન થતું ડાયાબિટીસ, જે પ્રેગ્નન્સી, જે સગર્ભાવસ્થા હોય એ બહેનોને જ થાય. અને એ પ્રેગ્નન્સી દરમિયાન રહીએ, ડિલિવરી આવી જાય પછી ડાયાબિટીસ જતું રહે, એને જીડીએમ એટલે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય. એટલે મુખ્ય આ 3 પ્રકાર છે ડાયાબિટીસ. સમજાઈ ગયું. ડાયાબિટીસનું જોખમ કોને સૌથી વધારે? ડાયાબિટીસ છે એ થઈ ગયા પછી એને મટાડી નથી શકાતું, પણ એને અટકાવી શકાય છે. ઓકે. તો જોખમ જેને હોય એવા વ્યક્તિઓ જો અત્યારથી જ એમાં સારવાર કે એની પરેજી રાખવા માંડે તો એને અટકાવી શકાય. મુખ્ય અત્યારે છે કે વારસામાં હોય, જેમના મમ્મી પપ્પાને હોય તો એના બાળકોને ડાયાબિટીસ આવી શકે. ઓકે. બીજું મહત્વનું બેઠાડું જીવન. ત્રીજું અતિ મહત્વનું માનસિક ટેન્શન, ચિંતા, એ પણ ડાયાબિટીસ થવા માટેનું જોખમ છે. પછી ખોરાકમાં અનિયમિતતા અને વધારે પડતું ગળપણ. પછી સગર્ભાવસ્થા દરમિયાન જે બહેનોને થયું હોય એને પણ ડાયાબિટીસ થવાનું જોખમ વધારે. ત્રીજું છે લાસ્ટ અને અતિ મહત્વનું ઓબેસિટી એટલે મેદસ્વીતાપણું. બરાબર. જે જાડાપણું હોય એમાં ઇન્સ્યુલિન જે કામ કરતું હોય એને અવરોધરૂપ બને, જે જાડાપણું છે, અને એ ડાયાબિટીસ થવા માટેનું મુખ્ય મહત્વનું પરિબળ છે ઓબેસિટી. એમની ઘણી વખત કેમ કોઈક રોગ થયો હોય તો આ રિપોર્ટ કરાવે તો ખબર પડી જાય. એમ માણસોએ હવે રિપોર્ટ પ્રત્યે જાગૃત થઈ ગયા, અમુક હેલ્થ ચેકઅપ ને રેગ્યુલર કરાવતા થયા છે. તો આના માટેના કયા કયા રિપોર્ટો શું કઈ હોય? ડાયાબિટીસ માટે આપણે સાંભળ્યું હશે કે લોહીના અને પેશાબના 2 રિપોર્ટ કરવામાં આવે. ઓકે. લોહીમાં ભૂખ્યા પેટે રિપોર્ટ કરવાનો હોય કે બ્લડ સુગર કેટલું છે એ. પછી જમ્યા બાદ 2 કલાકનો રિપોર્ટ. ઓકે. એમાં બ્લડ સુગરનો રિપોર્ટ થાય. ત્રીજો એક છે HbA1c, જે છેલ્લા 3 મહિના દરમિયાન આપણા લોહીમાં કેટલું સુગરની વધઘટ થઈ છે એ બતાવે. અને પેશાબમાં લોહીનું કેટલું પ્રમાણ છે, સુગરનું કેટલું પ્રમાણ છે એ. ઓકે. આ 3 છે ડાયાબિટીસના. પછી સામાન્ય રીતે જ્યારે પહેલી વાર ડાયાબિટીસનું નિદાન થાય ત્યારે કોલેસ્ટ્રોલ એટલે ચરબીનો રિપોર્ટ કરતા હોય, કિડનીનો રિપોર્ટ કરતા હોય, લીવરનો રિપોર્ટ કરતા હોય, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ડાયાબિટીસની અસર બીજા અંગો ઉપર પણ નથી થઈ ને.
રિપોર્ટ તો ચલો કરાવ્યા ત્યારે તો નીકળું કે આટલું ડાયાબિટીસ છે ને હવે તમને ડાયાબિટીસ લાગુ પડ્યું, પણ તે પહેલાંના કાંઈ એવા લક્ષણો કે શરીરમાં ડાયાબિટીસ આવતું હોય અથવા તો થઈ ગયું હોય, દર્દીને ખબર ન હોય, પણ આવા લક્ષણો હોય તો ખબર પડે કે હવે આ ડાયાબિટીસ છે? વધારે પડતો પેશાબ, વધારે પડતી તરસ, વધારે પડતી ભૂખ, કાંઈ કારણ વિના વજન ઘટી જાય, હા, ક્યાંય લાગ્યું હોય તો રૂજ ન આવે, જોવામાં આંખમાં ઝાખપ આવે, ઓકે, પછી નપુસકતા, પગમાં ખાલી ચડે, બળતરા થાય, જમજમ થાય, આ જે છે ડાયાબિટીસના મુખ્ય લક્ષણો છે. સમજાય બરાબર. પણ ઘણીવાર એવું બનતું હોય કે આવા લક્ષણો હોય ને તો એ દર્દી ડોક્ટર પાસે જાતા બીવે કે વળી આવશે તો આપણે દવા ચાલુ કરવી પડશે. પણ આજે મારે આ માધ્યમ દ્વારા એક સંદેશો એ આપવો છે કે જો આમાંના કોઈ પણ લક્ષણો તમને જણાય તો તુરંત તમારે રિપોર્ટ કરાવી અને ડોક્ટરની સલાહ પ્રમાણે સારવાર ચાલુ કરવી જોઈએ, જેથી કરીને ડાયાબિટીસની જે આડઅસરો છે એને આપણે અટકાવી શકીએ. ઓકે, હાલો થાતા થઈ ગયું, રિપોર્ટમાં નીકળી ગયું, બધું ઓકે, પછી દવા લીધા પછી કહે ને કે હવે થોડુંક ખાવા ખોરાકીમાં અમુક શારીરિક કસરતોમાં આવી પરેજી તમે રાખો તો થોડોક દવાની હાયરો ઈ અસર કરે ને થોડુંક જલ્દી રિકવર થાય. તો ખોરાકમાં ને એમાં શું ફેર કરવો જોઈએ, કસરત બસરત કેવી કરવી જોઈએ, શું કાંઈ? ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે, એની સારવાર કરવા માટે 3 મજબૂત પાયા. બરાબર. એક પાયો દવા, બીજો પાયો ખોરાકમાં પરેજી, ત્રીજો છે એ કસરત. ઓકે. તમે નાની ઉંમરમાં ડાયાબિટીસ થયું હોય એવા લોકો જો ખોરાકમાં પરેજી અને કસરત સારી રીતે વધારે કરે તો એને દવાઓના ડોઝ જે છે કે ગોળી સવાર બપોર સાંજે એ ઓછી લેવી પડે. હવે ખોરાકમાં પરેજીમાં આપણે સામાન્ય રીતે બધા એવું જ માને કે ખાંડ ને ગોળ ન ખાય એટલે ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય. બરાબર. પણ ખાલી ખાંડ ગોળ ન ખાય અને ડાયાબિટીસ કંટ્રોલમાં આવે એવું નથી હોતું. તમારે જે સવાર બપોર સાંજ 3 વખત જમો છો એ ખોરાકમાં તમારી જે થાળી છે એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી અને લીલા પાંદડાવાળા શાકભાજી આ બધાયનું પ્રમાણસર હોવું જોઈએ. બરાબર. પછી ઘણા એવું વિચારે કે ભૂખ્યા રહી તોય ડાયાબિટીસ કંટ્રોલ થાય, એવું નથી. 3 વખત વધારે પેટ ભરીને જમો એના કરતાં તમે 5 વખત સવાર બપોર સાંજ 3 વખત જઈમાં સવારે 10 વાગે ને સાંજે 5 વાગે આ રીતે નાસ્તો કરો કે તમારો જે આખા દિવસનો ખોરાક છે ને કટકે કટકે ખાઓ તો તમે ડાયાબિટીસને સારી રીતે કંટ્રોલમાં રાખી શકો. ઓકે. બીજું કસરત. હવે આપણને ખબર છે કે મોટરસાઇકલની ટાંકીમાં 1 લીટર પેટ્રોલ પુરાવ્યું, હલાવશો નહીં તો એ પડ્યું રહેશે લીટર. આપણા શરીરનું એવું છે, ગ્લુકોઝ છે એ આપણા શરીરનું પેટ્રોલ છે જેમાંથી આપણને શક્તિ મળે છે. બરાબર. હવે તમે ખોરાક લીધો, ગ્લુકોઝ લોહીમાં આવ્યું પણ એને વાપરશો નહીં તો સુગર વધશે જ. બરાબર. એટલે નિયમિત કસરત છે ખાસ જરૂરી છે. નિયમિત તમારે રોજની 45 થી 60 મિનિટ યોગ્ય કસરત કરવી જોઈએ. બરાબર. કસરત કરવા માટે તમારે 1 રૂપિયાની પૈસાની જરૂર નથી, ઘરે થઈ શકે. ડાયાબિટીસની સાથે કસરત કરવાથી બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હાડકા મજબૂત થાય, આ બધા ઘણા બીજા ફાયદા છે. બરાબર. એટલે ઈ સારવારની ઈ પરજી તો રાખી, પણ ડાયાબિટીસમાં ઘણાને વેમ છે કે આની દવાઓ, આની ગોળીઓ આ બધી તમે થોડીક જાજી પીવો કે લાંબા સમય સુધી હાલે ને તો કે કિડનીમાં અસર કરે, કિડની પતી જાય ને આવું બધું છે કંઈક, એ સાચું? હવે આ કોમન પ્રશ્ન છે અને સાચો છે કે આપણે કાયમ દવા લઈ તો કિડનીને નુકસાન નથી થતું ને, પણ આ દવાઓ છે એ આપણા શરીરમાં જે જગ્યાએ ઇન્સ્યુલિન કામ નથી કરતું એને કામ કરતું કરે એવી અથવા ઇન્સ્યુલિન વધારે બનાવવાની દવાઓ છે. ઓકે. આપણો ટાર્ગેટ ડાયાબિટીસ જે બ્લડ સુગર છે એને નોર્મલ કંટ્રોલમાં રાખવાનો છે. બરાબર. એ તમે 2 ગોળીથી કંટ્રોલ કરતા હોય, 3 ગોળીથી કરતા હોય કે 1 ગોળીથી કરતા હોય એ તમારા ડૉક્ટર નક્કી કરે. પણ નિયમિત દવાઓ લેતા હોય, તમારું બ્લડ સુગર કંટ્રોલમાં હોય તો લાંબા ગાળે પણ દવાઓ લેતા હોય તો કિડનીમાં ખરાબી થતી નથી. પણ કિડનીનું નામ એટલા માટે આવે છે કે લોકો સારવાર પહેલાં કરતા નથી, સુગર અનકંટ્રોલ હોય, 5-7 વર્ષ 10 વર્ષ થઈ જાય પછી દવા લેવા આવે અને ત્યાં સુધીમાં ઓલરેડી કિડની બગડી ગઈ હોય છે અને દવાનું નામ આવે છે. પણ જો નિયમિત દવાઓ લેવામાં આવે, નિયમિત ખોરાકમાં પરેજી, કસરત અને નિયમિત તમે ડૉક્ટરને બતાવો, યોગ્ય જે તમારા ડૉક્ટર હોય એને બતાવો તો એ પ્રમાણે ડોઝમાં ફેરફાર કરે અને એમાં કાંઈ પણ કિડની ક્યારેય ખરાબ થતી નથી. સમજાઈ ગયું. એની હાયરો હાયર મારે ખાસ એ પણ પૂછવું છે કે હવે ઘણા માણસોને કેવું છે કે આ અમુક પ્રકારના રોગો છે ને એ વ્યક્તિએ સ્વીકારી લીધા છે કે આ આપણી હાયરો હાયર જ આવે છે ને આપણી હાયરો હાયર જ અહીંથી હવે જવાના છે. એમાંનું એક આ ડાયાબિટીસ કે આવી ગયું તો આવી ગયું એટલે હવે એ પાછું જાતું નથી. બરાબર છે.
એ અટકતું નથી. આવું બધાય કહેતા હોય. આ સાચું કે ના? હવે આ પછી સારવાર થઈ જાય તો ઓકે થઈ જાય? સાચું. હવે આ વર્ષની જે વર્લ્ડ ડાયાબિટીસ ડે ની થીમ જ એવી છે, ડાયાબિટીસ એન્ડ વેલબિંગ. ઓકે. વેલબિંગ એટલે તમારું જે ફિઝિકલ અને મેન્ટલ સ્ટેટસ છે એ સારું રહે ડાયાબિટીસના કંટ્રોલની સાથે સાથે. એટલે 3 વર્ષ આ IDF ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશન છે એ આ થીમ ઉપર કામ કરશે. ઓકે. એટલે એક વખત ડાયાબિટીસ આવી ગયું એટલે માણસોને એવું છે કે હવે મારે ગળ્યું નહીં ખવાય, હવે મારે આ પૂરું, મારે કાંઈ દવા લેવી પડશે. પણ એવું નથી. દવાઓ સાથે તમે ડાયાબિટીસની સાથે સારું મસ્ત જીવન જીવી શકાય. ખાલી ફેર એટલો કે આને મટાડી નથી શકાતું, તમારે એને કાયમી કાબુમાં રાખવું પડે. ઓકે. મેઇન ફોકસ બધાનું જે હેલ્થ કેર બધા છે એનું એ જ છે કે ડાયાબિટીસને અટકાવો. હા, બરાબર. હવે એ અટકાવવા માટે ખાસ જે યંગ એજ છે જેને ડાયાબિટીસ નથી પણ જેના મમ્મી પપ્પાને છે, તો એવા લોકો જો અત્યારથી નિયમિત કસરત કરે, જંક ફૂડ ફાસ્ટ ફૂડનું પ્રમાણ અત્યારે તમને ખબર જ છે કે બહુ વધારે પ્રમાણમાં છે, તો એ લિમિટેડ કરી દઈએ. અને રોજ કાંઈ પણ આરોગ્ય ટૂંકમાં હેલ્થ સારું રહે એના માટે કાંઈક એક્ટિવ રહીએ, આનંદમાં રહીએ, સ્ટ્રેસફુલ લાઈફ ન જીવે. આ 3-4 જો મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે ને તો ડાયાબિટીસને અટકાવી શકાય. ઓકે. અને અત્યારે મને લાગે ઇન્ડિયાની અંદર કેટલા વ્યક્તિ એકાદો ડાયાબિટીસ વાળો નીકળે જ છે? 10 એમ ને? હા. આ તમને ખ્યાલ હશે કે આખા વર્લ્ડમાં ભારત છે બીજા નંબર ઉપર છે ડાયાબિટીસના દર્દીઓમાં. એમ? હા. પેલું ચાઇના છે, બીજું ભારત છે. જતા જતા બીજું કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો મોરબીના દર્શક મિત્રો? બસ કે નિયમિત કસરત કરો, ખોરાકમાં પરેજી રાખો, નિયમિત દવાઓ લો અને નિયમિત તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે એની સારવાર કરાવો. આભાર. ઓકે. તો એ સારવાર લઈને જે મુજબ વાતચીત થઈ છે એ પ્રકારની પરેજી પાડીને આપણે પણ ડાયાબિટીસને દૂર રાખી શકીશું અને જો થઈ ગયું હોય તો કંટ્રોલમાં રાખી શકીશું. બાકી જીવન છે, હસતા રહો, જીવતા રહો, મોજ કરતા રહો. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા મારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.